મેઘરાજા ઉત્તર ગુજરાત પર ઓળઘોળ, પાટણ જિલ્લામાં કેર, સાંતલપુરમાં 15 ઇંચથી વધુ વરસાદ, રાધનપુરના અનેક ગામો પાણીમાં ગરકાવ, રાધનપુર લોદ્રા મોરવાડા માર્ગ બંધ કરાયો, કાચો ડેમ તૂટતા બરારા ગામ બેટમાં ફેરવાયું, તો ગઠા ગામ બન્યું સંપર્ક વિહોણું. મધ્ય ગુજરાત પર મેઘરાજા મહેરબાન, છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ, હેરણ, અશ્વિની, કરા સહિતની નદીઓમાં નવા નીરની આવક, તો ખેડાના નડિયાદમાં તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પાણી નિકાલ કરવાની કામગીરી ચાલુ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની અવિરત સવારી, વલસાડના કપરાડામાં 2.5 ઇંચથી વધુ વરસાદ, નર્મદા જિલ્લામાં છવાઈ લીલી ચાદર, તો ડાંગમાં સહેલાણીઓને ઝરણા, ધોધ, નદી જેવા જોખમી સ્થળોએ સેલ્ફી ન લેવા તંત્રની અપીલ. નવસારીમાં અતિભારે વરસાદની સ્થિતિ બાદ વ્યાપક નુકસાન, ઘરવખરીના નુકસાન બદલ 6,800 રૂપિયા, તો પશુધનના નુકસાન માટે 37,500ની સહાય જાહેર, નાયબ મુખ્યમંત્રી અને CR પાટીલે યોજી સમીક્ષા બેઠક, તો જગદીશ વિશ્વકર્માએ વાપીના પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રીનું કર્યું વિતરણ. આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ, અમરેલી, આણંદ, બોટાદ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના. અગમચેતીના ભાગરૂપે NDRFની 17, SDRFની 33, તો આર્મીની 5 ટીમો તૈનાત. રાજ્યના 14 ડેમો છલોછલ. CJPએ સરકાર સાથે ત્રીજા તબક્કાની વાતચીત બાદ આંદોલન સમાપ્ત કરવાની કરી ઘોષણા, સરકારે સ્વીકારી CJPની માંગણીઓ. બેઠકમાં કેન્દ્રીય મંત્રી JP નડ્ડા અને જીતેન્દ્રસિંહ સાથે વિવિધ મુદ્દે સધાયો સંવાદ. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો પત્ર, કહ્યું યુવાઓની આકાંક્ષા અને ભાવનાનું કરું છું સન્માન, તો BJP પ્રમુખે કહ્યું શિક્ષણ ક્ષેત્રે સુધારાઓમાં તેમનું યોગદાન અભૂતપૂર્વ. T20 મેચ સિરીઝની બીજી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને આપ્યો 220 રનનો લક્ષ્યાંક, ઈશાન કિશન અને તિલક વર્માની તોફાની 50-50. વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ઝિમ્બાબ્વેએ 6 ઓવરમાં નોંધાવ્યા 3 વિકેટે 49 રન.